નમસ્કાર, હું પ્રવીણ. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા સહિત 9 લોકોને કોર્ટે સજા સંભળાવી. 7 વર્ષની એક ધારાસભ્યને સજા થઈ છે અને આદિવાસી બેલ્ટમાં સત્તાપક્ષને હંમેશાથી પડકાર ફેંકતા અથવા તો સત્તાપક્ષના જે ધારાસભ્ય સાંસદ જે છે મનસુખ વસાવા, એ બંને વચ્ચે નોકઝોક બહુ સામાન્ય હોય છે. પણ આદિવાસી બેલ્ટમાં જ્યાં સત્તાપક્ષને સૌથી વધારે નુકસાન થયું સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, આજે 2023ના એક કેસમાં વનકર્મી પર હુમલા અને ધાકધમકીના આરોપસરનો જે કેસ છે રાજપીપળા કોર્ટે 9 લોકોને સજા ફટકારી છે. તેમાં ચેતર વસાવા જે ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીના, તેમના પત્ની અને અન્ય લોકો છે. રિએક્શન્સ ઘણા બધા આવી રહ્યા છે. કોર્ટનું કામ કરે, કાયદો કાયદાનું કામ કરે. ઈસુદાન ગઢવીથી લઈને કેજરીવાલથી લઈને ગોપાલ ઇટાલિયાથી લઈને કહી રહ્યા છે અન્યાય સામેની લડત છે, અમે લડતા રહીશું. બીજો મુદ્દો એ છે કે પાંડવ 5 ધારાસભ્ય 2022માં આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયા હતા. તેમાંથી બોટાદના ઉમેશ મકવાણાએ પહેલા બગાવત કરી, અત્યારે ક્યાં છે ખબર નહીં, પરંતુ બગાવત કરી આમ આદમી પાર્ટીમાં અંદરખાને જે ખેલ ચાલી રહ્યો છે તે મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી. બાકી બચ્યા 4. ચેતર વસાવા શું પડકાર બની રહ્યા હતા અથવા પડદા પાછળ કંઈક ગેમ અલગ છે? અથવા તો શું ગુજરાતમાં એ સિરસ્તો રહેવો છે? સજા, જેલ, જેલમાંથી બહાર આવો, પાર્ટી બદલવામાં આવે અને બાદમાં ઘણું બધું બદલાઈ ગયું. હાર્દિક પટેલથી લઈને ભગા બારડથી લઈને રાજુ કરપડાથી લઈને લિસ્ટ બહુ લાંબુ છે. શું આ લિસ્ટમાં ચેતર વસાવા પણ જોડાઈ જશે? એટલા માટે જ આજનું ટાઇટલ છે કે આગળનો રસ્તો ક્વેશ્ચન માર્ક. 27ની ચૂંટણીને વાર છે, પણ જે આજકાલ ગુજરાતમાં મુદ્દાઓ ચાલી રહ્યા છે એ મુદ્દાઓ વચ્ચે આ જે સમાચાર છે, આ જે ઘટના છે, એ મુદ્દાઓ પર કેટલી અસર કે પ્રભાવ પાડે છે એ તમને ખ્યાલ હશે, કેમ કે ટીવીના પડદા પર આ સમાચાર આજે દિવસ દરમિયાન છવાયેલા રહે. બાકી છેલ્લા અમુક દિવસોથી બીચ પોલથી લઈને અલગ અલગ જે માંગો છે એ છવાયેલી. તો એક સિરસ્તો એ પણ હોય છે, એક સમાચાર આવે છે, બીજા સમાચાર થોડા સમય માટે દૂર થઈ જાય છે, પણ મુદ્દાઓ ઊભા છે. હવે ચેતર વસાવાનું શું ધારાસભ્ય પદ રદ થઈ શકે? કેમ કે જે નિયમ છે 2 વર્ષ કે તેથી વધુ જો સજા પડે ધારાસભ્ય હોય કે સાંસદ હોય તો તાત્કાલિક અસરથી તેમનું સભ્યપદ રદ થઈ શકે. આ કેસમાં ઘણું બધું જોખમ આમ આદમી પાર્ટી માટે પણ ઊભું થયું છે. તો આગળનો રસ્તો શું સૂચવે છે એના પર વાત કરીશું. એ પહેલા ચેતર વસાવા, ઈસુદાન ગઢવી શું કહી રહ્યા છે એ સાંભળો. આજે સેશન કોર્ટ દ્વારા એક કેસમાં અમને 7 વર્ષની સજા ફરવામાં આવેલી છે. નામદાર કોર્ટની જે પણ સુનાવણી છે એમનો આદર કરીએ છીએ, સન્માન કરીએ છીએ અને આગળ વકીલોની સલાહ લઈને આ સજા 7 વર્ષની થઈ છે. સ્વાભાવિકપણે ચેતરભાઈ વસાવાના ધારાસભ્ય પદ ઉપર પણ આ લોકોએ ખતરો નાખ્યો છે, પરંતુ આદિવાસી સમાજ આ ભાજપને છોડશે નહીં. આદિવાસી સમાજ આ ભાજપને ચેતરભાઈ વસાવા ઉપર જે અત્યાચાર કર્યો છે, અન્યાય કર્યો છે, એમને ડે ટુ ડે કેસ ચલાવડાવીને આજે ઉપલી અદાલતમાં અમે જશું, ન્યાય તો મળશે આજે નહીં તો કાલે, પરંતુ અત્યારે સમાજને ડરાવડાવીને, આદિવાસી સમાજના હીરોને ડરાવડાવીને જે ભાજપે ખેલ રચ્યો છે એ મને લાગે છે કે આદિવાસી સમાજ અંબાજીથી ઉમરગામ સુધી માફ નહીં કરે. તો ગતિશીલતા ઉપર સવાલ ઉભા કરે છે ઈસુદાન ગઢવી આ કેસમાં, અને સાથે સાથે કહી રહ્યા છે આદિવાસી સમાજ, આદિવાસી બેલ્ટ. કેમ કે વોટ બેંકની રાજનીતિમાં કોઈ દૂધે ધોયેલા નથી. આજકાલ આપણે ગ્લોબલાઇઝેશનના જમાનામાં એને સોશિયલ એન્જિનિયરિંગ કહીએ, પણ એ ગોઠવણ દરેક પક્ષો કરે છે. કયો સમાજનો વજન વધુ છે, કયા સમાજના ઉમેદવારને ઉતારીએ તો આપણે જીતી શકીએ. અલ્ટિમેટલી ખુરશી હોય છે, જીત હોય છે, અને જીત માટે તો ભાંગ તૂટ થતા જોઈ છે. ખુરશીઓની નહીં પરંતુ નેતાઓની. એ ભાવ પણ સાંભળ્યા હશે. મોંઘવારી સાથે એમના ભાવ વધી ગયા, પણ લોકોની બચત વધી નથી. જગદીશ મહેતા, વરિષ્ઠ પત્રકાર, અને રાજેશ ઠાકર, રાજકીય વિશ્લેષક આપણી સાથે જોડાશે. બંનેનું સ્વાગત છે. રાજેશભાઈ, આપથી શરૂઆત કરીએ. આ સિરસ્તાની જે મેં વાત કરી અગાઉ, જેલ સજાથી માંડીને જેલમાંથી બહાર આવવું, હૃદય પરિવર્તન થવું, આ લિસ્ટમાં હવે શું ચેતર વસાવાનું નામ પણ આવનાર સમયમાં જોડાશે કે પછી સ્થિતિ અલગ છે? કાયદો કાયદાનું કામ કરે, કોર્ટ કોર્ટનું કામ કરે, એ કોઈ પણ કેમ નથી, કાયદો બધા માટે સરખો હોય છે. પણ અત્યારની સ્થિતિએ આ ઘટના શું સૂચવી જાય છે?
ના, તમારી વાત સાચી છે. આજે જે કામ છે કાયદાએ કાયદાનું કામ કર્યું છે. હવે આ કામ થયા પછી રાજનૈતિક વ્યક્તિઓ ફાયદાનું કામ કરશે અને સમયની રાહ જોશે. હવે એટલે બે વિકલ્પ છે. મેં હમણાં જ એક વ્યંગ કર્યો છે કે ચૈતર વસાવા હાઈકોર્ટની સમાંતર કમલમમાં પણ અરજી કરે છે કે કેમ? કારણ કે રાજનૈતિક ઇતિહાસ માત્ર ગુજરાતનો નહીં, આખા દેશનો એ રીતનો રહ્યો છે કે એની અંદર સીબીઆઈ હોય, ઈડી હોય, આઈટી હોય, આ બધાનો ઉપયોગ થયા પછી જે પડકારજનક વ્યક્તિઓ હોય એ કેવી રીતે પોતાનો રસ્તો બદલે. હવે તો વ્યક્તિઓને મૂકી દો, આખા પક્ષ જે છે એમના રસ્તા બદલાય છે. એટલે પહેલા જે રિટેલમાં વહીવટ થતા હતા એ હવે હોલસેલમાં થવા માંડ્યા છે. એટલે જથ્થાબંધ અને ટેકાના ભાવો હવે જે છે એ જાહેર થવા મળ્યા છે. આ સ્થિતિ આખા દેશની છે. આજનો જે ચુકાદો છે, ચુકાદો કોર્ટનો ચુકાદો છે, એટલે એના ઉપર આપણે ટિપ્પણી એટલા માટે નથી કરતા કે એમની સામે જે મેરિટ ની વાત આવી હશે, એના સાક્ષીઓ તપાસ્યા હશે, પુરાવાઓ તપાસ્યા હશે, એના સંજ્ઞાન લઈ અને હાલ ચુકાદો આવ્યો છે. અને એ ચુકાદો એવું કે છે કે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ હવે ગુમાવવાની પરિસ્થિતિ છે. એમની પાસેનો જે વિકલ્પ છે ઉપરની અદાલતમાં જવાનો, જેમ રાહુલ ગાંધીના કેસમાં થયું હતું કે એમનું સભ્યપદ કેન્સલ થયું ને પછી ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત ના મળી તો સુપ્રીમ કોર્ટમાં ગયા, સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી. હવે એ કેટલી જલ્દી મળે છે, સૌથી પહેલો તો વિષય એ છે. બીજી વસ્તુ, ભગા બારડના કેસમાં તમને ખબર છે કે 2019માં એમને સજા સંભળાયા પછી લગભગ 4 કે 5 મહિના પછી એમને સ્ટે મળ્યો હતો અને સ્ટે મળ્યા પછી એમણે એમનું ધારાસભ્ય પદ એ વખતે રિસ્ટોર થયું. અત્યારની જે સ્થિતિ છે ખાસ કરીને આમ આદમી પાર્ટીની, અને હવે 2027ની વિધાનસભા ની ચૂંટણીની વચ્ચે સમય જે છે ફ્લોર ઓવરનો સમય છે. અને આમ આદમી પાર્ટી આપણે કહીએ પણ જે મધ્ય ગુજરાતની અંદર છે એ ચૈતર વસાવા છે, આપણે માનીને ચાલવું પડે કે આમ આદમી પાર્ટી એ દરેક ઝોનની અંદર કોઈક વ્યક્તિઓના માધ્યમથી ચાલતી પાર્ટી છે. આખા ગુજરાતની અંદર કોઈ એક નેતા છે કે જેના કારણે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ છે એ પરિસ્થિતિ નથી. તમે સૌરાષ્ટ્રમાં જાઓ, વિસાવદરમાં જાઓ તો ત્યાં તમને ગોપાલ ઇટાલિયાનો ચહેરો જોવા મળે. દ્વારકા, જામનગર, પોરબંદર, દ્વારકા બાજુ ઈસુદાન ગઢવીને ત્યાં આગળ ચહેરો બનાવવાની કોશિશ છે. એવી રીતે મધ્ય ગુજરાતનો સૌથી મજબૂત અને સશક્ત ચહેરો આમ આદમી પાર્ટીનો એ ચૈતર વસાવા છે. હવે ચૈતર વસાવાને દાખલા તરીકે તમે એવું માનીને ચાલો કે હાઈકોર્ટની અંદરથી રાહત નથી મળતી તો 7 વર્ષ બહુ લાંબો સમય છે. 7 વર્ષના બદલે 2 વર્ષ, 2.5 વર્ષની સજા મળી હોત તો પણ એના પછીનો જે લોક પ્રતિનિધિત્વ ધારાની જોગવાઈ છે એ પ્રમાણે 6 વર્ષ સુધી ચૂંટણી ના લડી શકે. એટલે કોઈ વ્યક્તિના જીવનમાંથી, રાજનૈતિક વ્યક્તિના જીવનમાંથી 8-9 વર્ષ જો નીકળી જાય તો 9 વર્ષ પછી તો નદી એટલું બધું પાણી વહી જતું હોય છે કે પછી શું થાય એનું એની પાર્ટીનું એ પ્રશ્નાર્થ હોય છે. એટલે 2 માર્ગ આપણે જોવાના રહે છે કે હાઈકોર્ટનો ઇંતજાર રહે છે કે હાઈકોર્ટમાંથી દાખલા તરીકે એમને સ્ટે મળે છે અને ધારાસભ્ય પદ રિસ્ટોર થાય છે તો પછી આગળ વધારે જોખમ ના બને એના માટેના રસ્તા શું કરે છે. તો આપણે જોયું રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ હતા, કોંગ્રેસમાં રહ્યા હોત તો એ ચૂંટણી લડી શકે પરિસ્થિતિમાં ના હોત. એમને રસ્તો બદલ્યો, કેસો પાછા ખેંચવા મળ્યા. 2 કેસ કાલે જ પાછા ખેંચાય છે અલ્પેશ કથિરિયા અને હાર્દિક પટેલની સામેથી. એટલે આ શું સૂચવે છે? કાં તો જે કેસ થયા હતા એ કેસ ખોટા થયા, તો ખોટા કેસ કરનારા અધિકારીઓ ઉપર કોઈ દિવસ એક્શન લેવાતા નથી. બીજું, સામે પક્ષે હતા અને કેસ થયા હતા ત્યારે જે માટલા ધોવાયા હોય કે ભાઈ આ તો અરાજક લોકો છે ને અસામાજિક તત્વો છે ને કાયદો વ્યવસ્થામાં નહીં માનનારા તત્વો છે, એ પાલું બદલે અને પછી કેસ પાછા ખેંચાય, એનો મતલબ કે એ પણ જે પણ આરોપો હતા એ બધા આરોપો એની સાથે ગંગામાં વહી જતા હોય છે. એટલે તમારી વાત સાચી છે કે કાયદા પછીનો રાજનૈતિક ફાયદો આ જોયા પછી લોકોએ બહુ માર્ગ બદલ્યા છે, વેણ બદલ્યા છે. હું તો ઘણી બધી ડિબેટમાં કહું છું કે હવે કોઈ વ્યક્તિ એ એક પક્ષમાંથી બીજા પક્ષમાં એટલે સત્તા પક્ષમાં જાય છે એ મારા માટે કમસે કમ બ્રેકિંગ ન્યૂઝ કે સરપ્રાઈઝ રહ્યું નથી. જ્યાં સુધી રાહુલ ગાંધી કમલમમાં ખમલનો ભાજપનો ખેસ પહેરે છે એવા સમાચાર ના આવે, એ મારા માટે સરપ્રાઈઝ રહ્યું છે. એ સિવાયના કોઈ સમાચાર એ હવે
બ્રેકિંગ ન્યૂઝ રહ્યા નથી. આ પરિસ્થિતિ રાજકારણની છે ને એમાં આજે ઘટના ઘટી છે. એ ઘટના પછી આપણને ખબર છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને ક્યાં નુકસાન થયું હતું. મનસુખ વસાવા જે રીતે આડીચાલ ચાલી રહ્યા છે, દર્શનાબેન દેશમુખે જે રીતે ભારતીય જનતા પાર્ટીના સંગઠનની સામે ધરણા કર્યા અને ધરણામાં મહેશભાઈ વસાવા, ચૈતરભાઈ વસાવા, મનસુખભાઈ વસાવા બધાએ એમને જે છે એ સહાનુભૂતિનો ટેકો આપ્યો. આનાથી જે રાજકારણ બદલાઈ રહ્યું હતું મધ્ય ગુજરાતની અંદર, એમાં આજે ચુકાદો આવ્યો છે. ચુકાદો એની રાજનૈતિક બહુ લાંબા ગાળાની અસરો છોડશે. એટલે એ આપણે રાહ જોવાની રહી કે આગળ શું થાય. ઓકે, રાહ જોવાની રહી આગળ શું થાય. ફરીથી કાયદાનું કામ કરશે. પણ જે રસ્તાની વાત કરી જગદીશભાઈ, એમાં ડાયવર્ઝન પણ હોય છે. એવા નહીં છોટાઉદેપુરમાં 2 કરોડનું ડાયવર્ઝન બને અને ધોવાઈ જાય, એવું નહીં. આ થોડું પાક્કું ડાયવર્ઝન હોય છે. એટલે આ રસ્તામાં તમે ડાયવર્ઝન, રાજકીય ડાયવર્ઝન શું જોઈ રહ્યા છો હવે પછીનું? કેમ કે ઈસુદાન ગઢવીને જોયા કે આદિવાસીઓ માફ નહીં કરે ને અમે લડત લડતા રહીશું, ને કોર્ટે તો કોર્ટનું કામ કર્યું છે, કાયદા પ્રક્રિયા છે ચાલતી રહે. પણ રાજનૈતિક દ્રષ્ટિએ આવનાર સમય આ ઘટનાને લઈને કેવો હશે? જુઓ પ્રવીણભાઈ, જે ઘટનાક્રમ અત્યારે ઘટી રહ્યો છે એમાં મને જે સંકેત મળે છે એ આ છે કે અત્યારે જે અદાલતે ચુકાદો સંભળાવ્યો સેશન કોર્ટે, ઈ ચૈતર વસાવાને ભાવતું તું ને વૈદ્ય કીધું એના જેવું છે. બોલો, દોડવું હોય અને ઢાળ મળે, આ એના જેવો ચુકાદો છે. ચૈતર વસાવામાં જરાય ખિન્ન નથી. એનું કારણ એ છે કે આજથી 4-6 મહિના પહેલા જ્યારે સાગર રબારીએ પણ રાજીનામું નહોતું આપ્યું અને એ બિલકુલ અલિપ્ત રહેતા હતા આમ આદમી પાર્ટીથી, ત્યારે એક સંજ્ઞાત્મક વિગતો અમને મળી હતી કે ચૈતર વસાવા પણ હવે આમ આદમી પાર્ટીના બેનર તળે જાજુ રહેવા રાજી નથી. એટલે એણે અલગ ભિલિસ્તાન, એની એક આહલેખ જગાડી, અલગ ભિલિસ્તાન, આદિવાસીઓનું ભલું કરવું, એવી એક વાત કરી હતી. જે હમણાં રાજેશભાઈ સાહેબે વાત કરી એ પણ બરાબર છે. દર્શનાબેને પણ, હવે તમે જુઓ એને શું કીધું, હું આજીવન આદિવાસીઓની સેવા કરતી રહીશ. આમાં આદિવાસી ફેક્ટર બહુ કિંમતી છે. આપની જાણ ખાતર અત્યારે ચૈતરભાઈ જે છે એ આમ આદમી પાર્ટીમાં છે, પણ એક પાર્ટી તૈયાર છે, એનું નામ છે ભારત આદિવાસી પાર્ટી. એનો કેપિટલ તમે એક એક લ્યો તો BAP એમ થાય, એટલે ફ્રોમ આપ ટુ બાપ. હવે એમાં ટ્રાન્સફર થઈ શકે ઇન ફ્યુચર. અને એમાં પણ મજાની વાત એ છે કે બધી જ ઘટના ઘટે છતાં કોઈ ગુનેગાર નહીં ઠરે. હું આપને 1-2 મિનિટમાં જ કહી દઈશ કે અત્યારે ચૈતરભાઈ વસાવા ધારો કે રાજુ કરપડાની જેમ ભાજપમાં ભળી જાય તો એની ઉપર માછલા ધોવાતો કે ભાઈ ડરી ગયા, ગભરાઈ ગયા, ફલાણું ઢીકણું. ભારતીય જનતા પાર્ટી પણ એને જો આમ આદમી પાર્ટીમાંથી પોતાના પાલામાં લેવા માટે થઈને ખુલ્લો પ્રયાસ કરત તો પણ ભારતીય જનતા પાર્ટી પર માછલા ધોવાત કે તમે સામે કોઈ વિપક્ષને રહેવા દેવા માંગતા નથી. આ બંનેનું કામ થાય, સાપ મરી જાય છતાંય લાઠી ન તૂટે એવો રસ્તો બાય કોર્ટ આને મળ્યો છે સેશન કોર્ટમાંથી. અત્યારે રાજપીપળાની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે નર્મદા જિલ્લાની એણે આ ચુકાદો આપ્યો. હવે ખરા અર્થમાં જો ચૈતરભાઈએ આમ આદમી પાર્ટીમાં જ રહેવું હોય અને લડત આપવી હોય તો લશ્કરી ઢબે અત્યારે એને હાઈકોર્ટમાં જવું જોઈએ અને ઉપલી બધી વાત કરવી જોઈએ. એને બદલે હજી જે શિથિલપણું છે એનું ગુજરાતી એ છે કે વિધાનસભાના અધ્યક્ષ અત્યારે જે એના વિવેકાધીન છે, 2 વર્ષથી વધુ જે ધારાસભ્યને સજા થાય એનું ધારાસભ્ય પદ તત્કાલ રદ કરી શકે એવી પણ એક જોગવાઈ છે. અને 3 વર્ષથી વધુ જેને સજા થાય તો એને સેશન કોર્ટ ન્યા ઓન ધ સ્પોટ જામીન આપી શકે નહીં. એટલે અમસ્તુ પણ હાઈકોર્ટમાં ગયા છૂટકો છે કોઈ પણ ભોગે, અને એ ઇમિડિયેટલી જવું જોઈએ. જો ચૈતર વસાવાને આમ આદમી પાર્ટીમાં રહીને જ સરકાર સામે લડવું હોય અથવા આદિવાસીઓની સેવા કરવી હોય તો. હવે એના બદલે અત્યારે ખાલી જે પોલિટિકલી નિવેદન આપે છે એનું ગુજરાતી એ છે કે ઇન ફ્યુચર એ ભારતીય આદિવાસી પાર્ટી BAP એ જે તૈયાર છે અત્યારે બેનર, એમાં ભવિષ્યમાં જોડાય અને કહી પણ શકે
કે ભાઈ હું એટલે આમ આદમી પાર્ટી- બીએપી ઇન્ડિપેન્ડન્ટ હશે, કેમ કે આમાં છે ને જનતા બહુ કન્ફ્યુઝ છે. ક્યારેક આપને બી ટીમ ગણાવે, ક્યારેક કોંગ્રેસને બી ટીમ બનાવે. તો બીએપી ઇન્ડિપેન્ડન્ટ છે એ પણ કોઈની ટીમ છે? આ સવાલ હવે ના, ના. ઉભો થશે ને કે હું જનતાને આ- 27 સુધી કન્ફ્યુઝ રાખવાના એમ. હું આપને કહું પ્રવીણભાઈ, બીએપી જે છે એ કેવું છે, તૃણમૂલ કોંગ્રેસના 28 માંથી 20 સાંસદો હા. ઈ જે પાર્ટીમાં ભળ્યા એનું નામ શું છે? એનું નામ છે નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા, NCPI. બરાબર? હવે આને મારી ભાષામાં કહું તો ભોજ્યોભાઈ બહુ ઓળખતો નહોતો, પણ હવે એનું હેડક્વાર્ટર્સ છે હાવડામાં, અને એક હાઈકોર્ટના જજ છે એને આ બેનર રાખી મૂક્યું હતું. હવે એને જુઓ રાતોરાત કેવું થયું, 20 સાંસદો રાતોરાત એનામાં આવી ગયા. અત્યારે એનડીએની સૌથી મોટી પાર્ટી જે કેટલી ગણાય છે ટેકેદાર, એમાં આ જે છે NCPI ઈ એમાંની એક થઈ ગઈ. બોલો, ગઈકાલ સુધી એને આપણી ભાષામાં કહે તો કાળો કાગડો ઓળખતો નતો, અત્યારે એનડીએ નો સૌથી મજબૂત પક્ષ તરીકે એની નામ થઈ ગયું. એવી રીતે ભારતીય આદિવાસી પાર્ટી એ એક રજિસ્ટર્ડ પાર્ટી તો છે. હવે અત્યારે ઈ કોઈની ટીમ નથી, જેવો વખત એવું ભલે કાંઈ. એટલે શું થાય, ચૈતર વસાવા ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન આ ત્રણેયના જે ભૌગોલિક સ્થળો છે, આદિવાસીઓના બેલ્ટ જેને કહેવાય, એમાં આ ભારતીય આદિવાસી પાર્ટીનો આમ દબદબો થઈ શકે, કારણ કે આદિવાસી હોતા એમ કરીને. અને પછી જો લોકસભાની ચૂંટણી લડે અને 2-5 ટિકિટ, 2-5 એના સાંસદો કે 10 સાંસદો જે એના ચૂંટાય ધારો કે, તો આ તૃણમૂલ કોંગ્રેસનું જે હાલત અથવા તો જે પરિસ્થિતિ થઈ એના જેવું થઈ શકે. એ બહારથી પણ એનડીએ કે શાસક પક્ષ જે આવે તે એને ટેકો જાહેર કરી શકે અથવા પોતાનો હક માગી શકે. પણ મેં કીધું તેમ આમ આદમી પાર્ટીમાંથી અત્યારે નીકળી જવાય. કહેવાય શું કે અદાલતે મારું જેમ ધારાસભ્ય પદ રદ કરી નાખ્યું, તો મારે આદિવાસી માટેની લડત તો કઈ રદ ન કરી શકાય. એટલે મારે કોઈ બેનર જોઈએ છે તો ભારતીય આદિવાસી પાર્ટી તો છે જ. હું લડીશ ને આદિવાસીઓને ન્યાય અપાવીને જંકીશ. આ આખું ચક્ર અત્યારે મને બિલકુલ આની પહેલા મેં 3-4 મહિના પહેલા કીધું હતું કે આવું એક ચિત્ર થાય છે. કારણ કે જેમ સાગરભાઈ રબારી અમુક સમય પહેલા નિષ્ક્રિય હતા અને પછી એના રાજીનામાની વાત આવી સડનલી, એવી રીતે ચૈતરભાઈ પણ અત્યારે આમ આદમી પાર્ટીએ અહીંયા ઘણા કાર્યક્રમો કર્યા, પણ ખેડૂત આંદોલનથી માંડીને બધુંય. પણ તમે જુઓ અહીંયા સૌરાષ્ટ્રના પ્રાંતમાં બહુ ઓછા દેખાણા. નહીતર આમ આદમી પાર્ટી પાસે અત્યારે હમ ખાવા પૂરતા 2 તો જણા છે જેને આપણે તાકાતવર માનીએ છીએ, ગોપાલ ઇટાલિયન અને ચૈત્ર વસાવા. તો ચૈતરભાઈનું તથાકથિત રીતે શિથિલીકરણ, અને બીજું હમણાં જેને ડેડિયાપાડાના ચિકદા ગામે જન કલ્યાણ શિબિર હતી, એમાં એને આપણે બધા જાણીએ છીએ કે એને પ્રધાનમંત્રી આવાસ યોજના અને મનરેગા આ બેયના એની સરાહના કરી અને એને ભારે કૌતુક સર્જ્યું હતું. બધાએ એમ કીધું કે તમે આમ આદમી પાર્ટીના છો ને અત્યારે સરકારની સરાહના કરો છો, પણ અંદેશો ત્યારે બધાને આવ્યો હતો કે ચૈતર વસાવાનો કંઈક મૂળ ચેન્જ થઈ રહ્યો છે. એટલે અત્યારે આ જે ચુકાદો આવ્યો એ ચુકાદો દોડવું તો ને ઢાળ મેળવ્યું એના જેવું થઈ શકે એમ કહું છું. થવા જશે એમ નહીં, થઈ શકે. અને એમાં ચૈતર વસાવા આદિવાસીઓના મસીહા તરીકે એ પોતાની રાજકીય કારકિર્દી આગળ ધપાવી શકે. જી. અને ભવિષ્યમાં એનડીએ હોય કે જે શાસક પક્ષ આવે એને ટેકો આપી દે એટલે વાત થઈ પૂરી. બીજા બધા કેસ તો તમે રાજેશભાઈએ કીધું એમ જ છે. હવે તો ક્યાં કઈ ઉપાધિ રહી છે? ઉપાધિ નેતાઓને તમે નથી. પંચામૃતમાં તમે તુલસીનું પાન, બિયરમાં તુલસીનું પાન નાખો એટલે એ લોકો એને પંચામૃતમાં ખપાવી શકે. જી રાજેશભાઈ, આમાં રાજકીય અલનીનો જેવી વાત છે કે આ જે આદિવાસી બેલ્ટમાં અથવા તો આદિવાસી વોટ બેંક જે છે એ હંમેશા સ્થાનિક સ્વરાજની ચૂંટણી સત્તાની સામે રહી છે અને નુકસાન રહેવું છે. ઘણા બધા પ્રયાસો થઈ રહ્યા છે. તો એ પોકેટને થોડું અલગથી જે બીએપીને વાત કરી રહ્યા છે જગદીશભાઈ, એ પ્રકારની વ્યવસ્થા 27 પહેલાં અથવા આવનાર લોકસભા પહેલાં, શું એનું ગણિતનો એકડો આજથી ઘૂંટાઈ ગયો? ના, જો આમ સામાન્ય રીતે તમે જુઓ ને તો આદિવાસીઓની અંદર ભારતીય જનતા પાર્ટી પોતાનું મૂળ નેતૃત્વ બહુ ઊભું કરી શક્યું નથી. એમની પાસે જે પણ આદિવાસી નેતાઓ છે એ ભાડે લીધેલા નેતાઓ છે. એટલે કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરાવીને લાયેલા નેતાઓ હોય એવા નેતાઓ વધારે છે પ્રમાણમાં. બધા જ એવા છે નહીં, પણ વધારે પ્રમાણમાં એ છે. એટલે મધ્ય ગુજરાતમાં આપણે કહીએ કે આદિવાસી વિસ્તારમાં બહુ જ પ્રયત્ન છતાં પણ હજી ભારતીય જનતા પાર્ટી જેમ બીજે પગ જમાઈ શકી છે
અને વન સાઇડેડ ગેમ કરી શકે જેવી ત્યાં આગળ છે નહીં. બીજું, આદિવાસીના કેટલાક પ્રશ્નો એવા છે કે ત્યાંના નેતાઓ જો સરકારની નીતિ સામે ના બોલે તો એમનું રાજકારણ જે છે એના ઉપર પૂર્ણ વિરામ મુકાઈ જાય. આદિવાસી સમાજ જે છે એ પક્ષોને ઓળખતો નથી, એ એમના નેતાઓને ઓળખે છે ને એમના મુદ્દાઓને ઓળખતો હોય છે. અને અત્યારે જે પર્યાવરણના નામે કાં તો જંગલોના નામે કાં તો વિકાસના નામે જે રીતની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે એની અંદર સૌથી વધારે જો ચિંતા આદિવાસીઓને છે તો એમના જંગલોની, એમના પોતાની કલ્ચરની ચિંતા છે. અને એમાં એટલા જ માટે તમે જે આ બદલાયેલા સૂર દેખી રહ્યા છો, જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સંસદ સભ્ય હોવા છતાં એ લોકો અમુક મુદ્દા ઉપર મુખર થઈને બોલે છે, જે ભારતીય જનતા પાર્ટીમાં બહુ જોવા મળતું નહોતું. એ સ્થિતિની અંદર અત્યારે ચૈતર વસાવા એક હીરો તરીકે ઉભો થતો હતો. અને હવે કેવું થયું છે કે નાની પાર્ટીઓ જે છે ને લોન્ચિંગ પેડ તરીકે લોકો ઉપયોગ કરે. એટલે મારે દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટીમાં જવું છે, સીધો જવું તો મને કઈ બહુ મોટું પદ મળે નહીં, તો મારે શું કરવું પડે? મારે આમ આદમી પાર્ટીમાં જવું પડે. તો હું પ્રદેશનો ચહેરો જે છે એ કમસે કમ તમે બની શકો અને પછી ત્યાં 2-3 વર્ષ નેટ પ્રેક્ટિસ કરી અને મારો કૂદકો, એટલે ત્યાં આગળ તમને કંઈક તમારા વ્યાજબી ભાવે પદ મળી જાય. એટલે બહુ બધા લોકો અત્યારે જે છે એ આ સ્થિતિમાં પણ છે કે ભાઈ કશું નથી થવાનું, હવે આ પાર્ટીનું લાંબુ ચાલે એમ નથી, તો પછી આપણે શું કરીએ? તો આપણે ભારતીય જનતા પાર્ટીની અંદર જોઈન થઈએ, કાં તો પહેલેથી ગોલ જ એ હોય તો ભાઈ આ કરીને નામ કરીને પછી સત્તા પક્ષે જવું છે, જેની પણ હોય એની. અને એટલે હવેની સ્થિતિ છે ને, ખરેખર તો આખા દેશની જે રાજનીતિ ચાલી રહી છે અને ગુજરાતમાં જે રીતની રાજનીતિ છે એમાં હું એવું સમજુ છું કે કોંગ્રેસને જો આવડે તો એમના માટે ઓપોર્ચ્યુનિટી છે. જેટલા પ્રાદેશિક પક્ષો ખતમ થાય કે નાની પાર્ટીઓ ખતમ થાય તો તમે સમજો કે આ તો ઓર્ગેનિક છે, કે જે વિરોધી વોટ છે જે વેચાતો હતો એ વોટ ઓટોમેટિક જે છે, કારણ કે નરેન્દ્ર મોદીના કરિશ્મા પછી, એમના જાદુ પછી, એમનો અત્યારે જે મધ્યાહને સુરત તપે છે એ પછી પણ આ જ પ્રાદેશિક પક્ષો કે કોંગ્રેસ પાસે જે વોટ જાય છે એ તો વિરોધનો વોટ જ છે ને. એ વોટ કોન્સોલિડેટ થઈ અને કોંગ્રેસ તરફ વળે જો એમને આવડે તો. એટલે અત્યારની અને બીજી રાષ્ટ્રીય રાજનીતિ માટે અને પ્રાદેશિક રાજનીતિ માટે પણ એ એક સારો સંકેત એ છે કે રાષ્ટ્રીય હિત સાથે સંકળાયેલી બે પાર્ટીઓ રહે તો એ રાષ્ટ્રીય રાજનીતિ માટે પણ સારું છે. એટલે 2 પાર્ટી પોલિટિક્સ જો નેશનલ લેવલ ઉપર આવી થાય તો એનાથી પણ જે છે એ રાજનીતિને અને રાષ્ટ્રીય બંનેને ફાયદો થાય. કેટલું કરી શકે કોંગ્રેસ આમાંથી, આ ઓપોર્ચ્યુનિટીમાંથી? તમે જુઓ કે જે પણ પાર્ટીઓ તૂટી, મમતા બેનર્જીની પાર્ટી તૂટી તો એને ખરખરો કરવા રાહુલ ગાંધી ફોન કરે, પણ એને અંદરથી તો મજા જ આવતી હોય, કારણ કે એમને જ તોડીને મમતા બેનર્જી ઉભા થયા હતા. આજે શિવસેના ખતમ થતી હોય કે એનસીપી ખતમ થતી હોય તો રાહુલ ગાંધીને કઈ મુશ્કેલી ના હોય, એને તો ખબર જ હોય. તો એ જે પરિસ્થિતિ છે, જે રાડો કોંગ્રેસ પાડતી, કાં તો બહાના કાઢતી હતી, કાં ત્રીજું આવે છે લઈ જાય છે, ત્રીજું આવે છે લઈ જાય છે, તો એનું પણ એક નિરાકરણ આવે તો હવે ત્રીજું ખસી ગયું તો હવે તમે શું કરો? એટલે જે ખરેખર જેને સંઘર્ષ કરવો છે, લડવું હશે, એ આમ આદમી પાર્ટીમાંથી જાય તો કોંગ્રેસ તરફ જાય. પણ જેને સત્તાલક્ષી રાજનીતિ કરવી છે, જે મહદઅંશે હવે દેખાય છે, હવે એ બધી બહુ આદર્શની અને માટલા ધોવાની વાત જગદીશભાઈ કહે છે કે ભાઈ ભાજપ ઉપર માટલા ધો, હવે કોઈને કોઈ ચિંતા રહી જ નથી કોના ઉપર માટલા ધોવાય. હવે સવારે મંગળા આરતી વખતે શપથ લીધેલો માણસ પાછો જતો રહે અને પાછો ફરી આંચ પડે શપથ લેવા આવે તોય કોઈને કોઈ ચિંતા નથી, કોઈને કોઈની સાથે બેસવામાં ચિંતા નથી. ઓકે, સવાર અને સાંજમાં બાકી બધા કેસ સુમંતર પણ થઈ જાય ને. અજીત દાદા પવાર સ્વર્ગસ્થ એ જોઈએ છે કે એને જ ખબર હોય કે અથવા શપથ લઈ લીધા, મીડિયા કર્મીઓને ન ખબર હોય. પણ અમે પ્રયાસ હવે લાજ મુકાઈ ગઈ છે, હવે ઘૂંઘટો કાઢીને રાજનીતિ થતી નથી, હવે લાજ મૂકી દીધી. એટલે ખુલ્લેઆમ જે થઈ રહ્યું છે અને એ ખુલ્લેઆમ જે થઈ રહ્યું છે, આ ઘટના આવનાર સમયમાં ગુજરાતની રાજનીતિમાં અથવા તો આદિવાસી બેલ્ટની રાજનીતિમાં વ્યક્તિગત પક્ષ માટે, વ્યક્તિગત નેતા માટે અથવા તો ત્યાંના મુદ્દાઓ માટે કયું ડાયવર્ઝન આપે છે અને એ ડાયવર્ઝન કોના માટે ફાયદો અને કોના માટે નુકસાન સાબિત થાય છે, કદાચ એ રસ્તા ઉપર, એ રૂટ પર સૌની નજર રહેશે. વિદલાઈનના રૂટ પર તો છે જ, પણ નેતાઓ અને 27 પહેલાના આ રૂટ પર પણ નજર રહેશે. જોઈએ આગળનો રસ્તો શું નીકળે છે, કેમ કે ચર્ચા તો ત્યારે પણ થશે. ધન્યવાદ રાજેશભાઈ ઠાકર, જગદીશભાઈ મહેતા ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.